સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યના 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। વડગામમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ખેડાના નડિયાદમાં 4 અને મહુધામાં 4.5 ઇંચ વરસાદ। અમરેલીના બગસરામાં પણ 4 ઇંચ। 24 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા। વડગામ તાલુકામાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વગડા, ખરોડિયા, લાલાવાડા, જગાણામાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા। વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। આ તરફ આણંદ જિલ્લાના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદને કારણે ખંભાતના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। મોચીવાડ વિસ્તારમાં કાર રમકડાની જેમ પાણીમાં તણાઈ ગઈ હોવાનું પણ જોવા મળ્યું। તો ખેડાના નડિયાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો। નડિયાદમાં 3 ઇંચ વરસાદ વરસતા અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે। ભારે વરસાદથી નડિયાદના 4 અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે। ખોડિયાર ગરનાળું, શ્રેયસ ગરનાળું પાણીમાં ગરકાવ। 4 અંડરપાસમાં પાણી ભરાવાથી નડિયાદ શહેર 2 ભાગમાં વહેંચાયું। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। દહેગામમાં માત્ર 1 જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નાંદોલ રોડ, પથિકાશ્રમ, મોડાસા રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગાંધીનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે। ભાઈજીપુરા પાસે ભારે વરસાદને કારણે એસટી બસ ફસાઈ ગઈ છે। બસને પાણીમાંથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે। વરસાદના પગલે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી। છોટાઉદેપુરના ક્વાંટમાં કરા નદી વચ્ચે આવેલી ટેકરી પર એક યુવતી ફસાઈ ગઈ હતી। નદીમાં એકાએક પાણી ધસી આવતા યુવતી ટેકરી પર જ ફસાઈ ગઈ હતી। પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે સ્થાનિકો માટે પણ સામે કાંઠે જવું અશક્ય હતું। જે બાદ તંત્રએ યુવતીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તરવૈયાઓની મદદથી યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું। દાહોદમાં પણ પાનમ નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 લોકો ફસાયા હતા। વહીવટીતંત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 6 લોકોને સલામત બહાર કાઢ્યા હતા। નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા હતા। જે બાદ સ્થાનિક તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પાનમ નદીમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડશે। સુરત અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર છે। અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે।